ફાયર બ્રિગેડના ડ્રાઈવરોનું રફ ડ્રાઇવિંગ મેન્ટેનન્સમાં 5 વર્ષમાં ₹2.78 કરોડનો ધુમાડો, એજન્સીને નોટિસ. આઉટસોર્સિંગના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, એમ્બ્યુલન્સ સહિતના વાહન હંકારવામાં બેદરકારી, ગિયર, ક્લચ પ્લેટ, બ્રેક લાઇનરના દુરુપયોગથી વાહનો ખોટકાતા હોવાનો આક્ષેપ. 3 દિવસમાં જવાબ ન મળે તો કોન્ટ્રાક્ટ રદ થશે. પાલિકાના કાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવરો પૂરા પાડતી અલ્ટ્રા મોડર્ન એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. એજન્સીના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, ફોર્મ ટેન્ડર અને એમ્બ્યુલન્સ જેવા કટોકટીના વાહનો ચલાવવામાં દાખવેલી બેદરકારીથી 5 વર્ષમાં વાહનના મેન્ટેનન્સ, રિપેરિંગમાં ₹2.78 કરોડ જેટલી રકમનો સરકારી તિજોરી પર બોજ વધ્યો છે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે એજન્સીને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મિકેનિકલ શાખાના રિપોર્ટ મુજબ ડ્રાઈવરો દ્વારા ગિયર સિસ્ટમ, ક્લચ પ્લેટ અને બ્રેક લાઇનરનો ખોટી રીતે ઉપયોગ કરાતો હોવાની વાહનો આઉટ થઈ રહ્યા છે અને આગ કે અકસ્માત જેવી કટોકટી વખતે જ વાહનો બંધ પડતા બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. ડ્રાઈવરો પૂર્વ જાણ વગર રજા પર ઉતરી જતા સેવા ખોરવાય છે. 3 દિવસમાં પુરાવા સાથે ખુલાસો રજૂ નહીં કરાય તો કરાર ભંગ ગણી ટેન્ડર રદ કરાશે. સર, શું કહેશો? એજન્સીને નોટિસ આપી છે, શું કામ નોટિસ આપવા? આટલા વખતથી ઘણીવાર આપણને ગાડીઓને એમ તેમ રિપેરિંગના ખર્ચાને એમ વધી રહ્યા છે એવું જાણકારીમાં આવ્યું છે મિકેનિકલ વિભાગ તરફથી. એટલે અમે એજન્સીને નોટિસ આપી છે કે ભાઈ આવું હોય તો ચેક કરે, જે પણ આમાં જવાબદાર કરતા હોય જવાબદારી બંધાય તો એની ઉપર એક્શન લઈ શકીએ. ડ્રાઈવરો છે કે પછી કોણ? તો ટૂંકમાં જે પણ આપણે વ્હીકલ્સના ખર્ચા આવેલા ડ્રાઈવર હોય, ચલાવનાર ઓફિસ ડ્રાઈવર હોય તો જેમના કોન્ટ્રાક્ટ છે એમને જ અમે જાણ કરી છે કે ભાઈ આ જે પણ ડ્રાઈવર હોય તેમને એમના દ્વારા એમને જે પણ એક્શન લેવું હોય એમને એમ રીતે લઈ શકે છે તેમને જાણ કરી છે અમે. એજન્સી કોણ છે? અલ્ટ્રા મોડર્નની એજન્સી છે જે અહીં ગાડી કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર સપ્લાય કરે છે. સારું, તો આપણે તમે નોટિસ પાઠવી છે, શું નોટિસમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? નોટિસમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ જે પણ ડ્રાઈવરો જે છે એમના દ્વારા એમની જવાબદારી નક્કી કરે અને આવા કોઈ પણ એમ્પ્લોય હોય તો એમની ઉપર એમને પ્રોપર ટ્રેનિંગ આપે, ગાડી વ્હીકલ કેવી રીતના ચલાવે છે કે નહીં, એમનું જો લાઇસન્સ એપ્રુવલ છે કે નહીં એ તમામની એમને જાણકારી આપે. નોટિસનો જવાબ નહીં આવે તો શું કરાર બંધ થશે, ટેન્ડર રદ થશે, શું? ઓલરેડી પણ હાલમાં આપણું ટેન્ડરિંગની પ્રોસેસ ચાલી રહી છે નવા ટેન્ડરની. એ ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક્ટ આવી જશે. એટલે આ ટેન્ડર રદ થશે? ઓલમોસ્ટ નવું ટેન્ડર આવશે, નવો જે પણ આવે અંદર એમના તો પછી આ ઓટોમેટિક આ ક્લોઝ થઈ જશે.